વિદ્યાર્થી મિત્રો, કાલે સરસ મજાનું આપણે લાસ્ટ લેક્ચરની અંદર આવર્ત કોષ્ટકની વાત કરી હતી. આવર્ત કોષ્ટક એક દોરી પણ દીધું હતું અને એની અંદર તત્વોની ગોઠવણી પણ કરી દીધી હતી અને તમને એના નામ યાદ રાખવાનું પણ સરસ મજાની શોર્ટ ટ્રીક શીખવી દીધી હતી. બરાબર. હવે હું જરા ફટાફટ કોઈ પણ જાતની લાંબી ઝંઝટ કર્યા વગર આવર્ત કોષ્ટક દોરી નાખું છું. ખાલે ખાલો આવર્ત કોષ્ટક દોરી નાખું. જે તત્વોની આપણે જરૂર છે એટલા તત્વોવાળો એક આવર્ત કોષ્ટક દોરી નાખું છું અને પછી આપણે ઇલેક્ટ્રોન રચના શીખવાની છે. આવર્તમાં ઇલેક્ટ્રોન રચના અને સમૂહમાં ઇલેક્ટ્રોન રચના. ક્લિયર થાય છે? ઓકે સર, સમજાવી દો ફટાફટ. તમને આવર્ત કોષ્ટક દોરીને સમજાવી દઉં છું. કાલે મારી જે ટૂંકમાં વધારે લીટા દોરાઈ ગયેલા હતા એ વધારે લીટા આજે હું રિમૂવ કરી નાખ્યા છે. જો કે કાલે જ કરી નાખ્યા હતા. જ્યારે આવર્ત કોષ્ટક દોર્યું હતું ત્યારે સ્ટાર્ટિંગમાં દોરાઈ ગયા હતા. બરોબર. ચલો ભાઈ, કાલે મતલબ ગયા લેક્ચરની અંદર. ગયો લેક્ચર મેં ગઈકાલે લીધો હતો. જો કે વેલ, ચાલો તો અહીંયા આવે છે એસ વિભાગ. કાલે વાત થઈ હતી 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12, 13, 14, 15, 16, 15, 16, 17 અને 18. અહીંયા આવશે હિલિયમ, અહીંયા આવશે હાઇડ્રોજન. લાંબી માથાકૂટ નહીં. ચાલો, મસ્ત મજાના તત્વો ગોઠવાય છે. 4, 5, 6, 7. ઓકે, નીચે આપણે તો એફ વિભાગ. એફ વિભાગની બેટા તત્વોની મેં તમને ગઈકાલે વાત કરી હતી કે એફ વિભાગના જે તત્વો છે આ એફ વિભાગના તત્વોની આપણે એને યાદ રાખવાની પણ બહુ સરસ મજાની ટ્રીક છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. તો આ 14 ખાના છે. અહીંયા સૌથી પહેલા કાલે લખ્યા હતા એ તત્વો જરાક હાઇડ્રોજન, અહીંયા લખ્યું તો હિલિયમ. બરાબર. પહેલા અને છેલ્લાની નામ લખી નાખું છું. બીજાની આપણે અત્યારે જરૂર નથી. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. બરાબર છે. આની પણ યાદ રાખવાની સ્ટ્રીક થઈ હતી. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન અને ઓગ્નેસોન. બરાબર. તો આ સરસ મજાના બધા તત્વોને યાદ રાખવાની મેં સરસ મજાની ટ્રીક શીખવાડી હતી. આમાં શું હતું? હિના ઓર કરીના બંને કેટલામાં 0 રનમાં આઉટ. બરાબર છે. હિના ઓર કરીના 0 રન में આઉટ. આને શું સ્ટ્રીક શીખવાડી હતી? મસ્ત મજાની સ્ટ્રીક યાદ કરી જો. શું કીધેલું હતું કે ભાઈ હું રબ પાસેથી કંઈ પણ ફ્રીમાં લેતો નથી. લઈના હું ટૂંકમાં हमने लिया ना कुछ रब से फ्री. हमने लिया ना कुछ रब से फ्री એટલે કે હમ જો કાઢી નાખીએ, હાઇડ્રોજન કાઢી નાખીએ તો लिया ना कुछ रब से फ्री. આ તત્વને સરસ મજાને યાદ રાખવાની વાત કરી છે. પછી અહીંયા શું કીધેલું હતું? બેટા માંગે કાર સારી, પાપા રોવે. બરાબર. બાપા રોવે ની વાત કરી હતી. પછી અહીંયા પણ બધા તત્વોના સરસ મજાના ગાજર વાળી વાત કરી હતી, શંકર વાળી વાત કરી હતી. બધી મસ્ત મજાના તત્વોને યાદ રાખ્યા હતા. એની અત્યારે કઈ જરૂર છે નહીં. પછી અહીંયા મેં તમને કીધું તો આ બધા જ યાદ રાખવાની સ્ટ્રીક છે. ખાસ તમારે જોવાની છે તમે કે આના તત્વની નામ પહેલા તત્વનું નામ યાદ રાખી લઈએ જેથી કરીને વાંધો આવે નહીં. અહીંયા તું STVCR માં ફેંકો નિકો ઝી. બરાબર. પછી અહીંયા શું? અહીંયા મેં શું વાત કરી હતી? એટ ઝીર નિયોમોલી ટેક રૂટ રો PDH CD. યાદ આવે છે? લા આપટી ટંગ રે ઓ ઈરી પીગો મેર. અહીંયા શું હતું? મર્ક્યુરી. અને અહીંયા હતું લેન્થેનમ. અહીંયા હતું એક્ટિનિયમ. એને યાદ રાખવાની તમારે જો સ્ટ્રીક જોવી હોય તો એને યાદ રાખવાની સ્ટ્રીક પણ છે. કાલે આપણે સાહેબ એને યાદ રાખવાની સ્ટ્રીક નથી લખી. બરાબર ને? તો એને યાદ રાખવાની સ્ટ્રીક પણ હું તમને સમજાવી શકું છું. એક રથ ડૂબ્યો સાગરમાં બહુ હસમત. એક રથ ડૂબ્યો સાગરમાં બહુ હસમત, થોડો ડર રાખ ભગવાનનો. કોપર. બરાબર છે. એક રથ ડૂબ્યો અથવા તો એક રંજન. આપણે રંજન છે તો રંજન નું કરી શકીએ પણ રુથરફોર્ડ નું કહી શકીએ. એક રથ ડૂબ્યો સાગરમાં બહુ હસમત, થોડો ડર રાખ ભગવાનનો કોપર. બરાબર છે. એક રથ ડૂબ્યો. એક પછી રુથરફોર્ડિયમ છે. એક રથ
રુથરફોર્ડિયમનો શું હતો? રથ. ડુબનિયમ, એક રથ ડૂબ્યો. ડુબનિયમનું શું લખ્યું તો આપણે ડીવી? સાગર. સિબોર્ગિયમ, એક રથ ડૂબ્યો સાગરમાં. અહીંયા નીચે આખી એમને લખી નાખું છું. એક રથ ડૂબ્યો સાગરમાં, બહુ હસમત. બરાબર છે? બહુ હસમત. બહુ એટલે શું થશે? BH. BH આપણે કોના માટે આવેલું હતું ભાઈ? યાદ કરી જુઓ તો રુથરફોર્ડિયમ, રુથરફોર્ડિયમ, પછી ડુબનિયમ, બરાબર છે, પછી સિબોર્ગિયમ, પછી બો એટલે શું હતું? બોહરિયમ. શું હતું? બોહરિયમ. એક રથ ડૂબ્યો સાગરમાં, બહુ હસમત. બહુ હસમત. હસ એટલે હાસ્ય, મત એટલે એમ્પ્ટી મેટનેરિયમ, બરાબર છે, હાસ્યમ અને મેટનેરિયમ. એક રથ ડૂબ્યો સાગરમાં, બહુ હસમત. થોડો ડર રાખ કોપર. થોડો ડર રાખ ભગવાનનો કોપર, બરાબર છે. ડર એટલે દંષ્ટા દત્યમ. ભગવાન તમે ખાલી વચ્ચે એમ જ ભગવાનનો ડર રાખવા માટે એડ કરેલું છે. ડર એટલે શું થશે? દંષ્ટા દત્યમ. રાગ એટલે શું થશે? આરજી. આરજી કોની માટે હતું? અને ભગવાનનો થોડો ડર રાખ ભગવાનનો કોપર, CN, કોપર નિશ્ચય, બરાબર છે. આરજી શાને માટે હતું? જરા મને આરજી નું નામ યાદ કરીને કે ભાઈ જો યાદ હોવું જોઈએ એટલે ફરજિયાત. આરજી કોના માટે વાપરેલું હતું? યાદ કરો. આરજી એટલે રોન્ચેનિયમ. શું હતું? રોન્ચેનિયમ. અહીંયા લખી નાખું છું. એક રથ ડૂબ્યો, એક રથ ડૂબ્યો સાગરમાં, બહુ હસમત. બહુ હસમત. થોડો ડર રાખ ભગવાન. કોપર એટલે કોપર બહુ હસતો હતો. એક રથ સાગરમાં ડૂબી ગયો એટલે કોપર બહુ હસતો હતો. તો બધાને ખીજાણ. એક રથ ડૂબ્યો સાગરમાં, બહુ હસમત કોપર. થોડો ડર રાખ ભગવાનનો. ભગવાનનો ડર રાખ. એક રથ ડૂબી ગયો ગધેડા. બરોબર. ચલો યાર, તો એક રથ ડૂબ્યો સાગરમાં, બહુ હસમત. થોડો ડર રાખ ભગવાનનો. એક એટલે એક્ટિનિયમ, રથ એટલે રુથરફોર્ડિયમ, ડ્યુગો એટલે ડુબનિયમ, પછી સાગર એટલે શું હતું ભાઈ? તો કે સિબોર્ગિયમ. બરોબર છે. બહુ એટલે શું થશે? બોહરિયમ. હસ એટલે શું થશે? હસની ઘણી માટે તો હાસ્યમ, બરોબર છે, હસમત. પછી મત એટલે મેટનેરિયમ. હસ એટલે હાસ્યમ. બહુ હસમત. થોડો ડર. થોડો તમારે વધારાનું છે. ડર એટલે શું હતું? દંષ્ટા દત્યમ. રેડ પેનથી લખી નાખું. દંષ્ટા દત્યમ. રાખ એટલે કોની માટે હતું? દળ રાખવાનું કહે છે ભાઈ. રાખ એટલે રોન્ચેનિયમ. ભગવાન તો વધારાનું છે. કોપર એટલે કોપર નિશ્યમ. એક રથ ડૂબ્યો સાગરમાં, થોડો ડર રાખ ભગવાનનો કોપર. મેં તમને કીધું એમ આને ઉભા યાદ રાખવાનો છે. S વિભાગ છે આપણો. S વિભાગના તત્વોને અને P વિભાગના તત્વોને આપણે ઉભા યાદ રાખશું. D વિભાગના તત્વોને આપણે ત્રાસા યાદ રાખશું અને F વિભાગના તત્વોને પણ ત્રાસા. જો ભાઈ તમને ઉભા રહે તો મને કોઈ પ્રોબ્લેમ છે નહીં. તમને ઉભા યાદ રહેતા હોય તો ઉભા રાખી લેવાના, કોઈ વાંધો નહીં. આપણે તો મેઇન હેતુ શું છે? યાદ રહેવા જોઈએ. ચલો, તો આ સરસ મજાના આપણે તત્વોના નામ લખી નાખ્યા છે. હવે જુઓ, અહીંયા n બરાબર 1 છે, n બરાબર 2, n બરાબર 3, n બરાબર 4, n બરાબર 5, n બરાબર 6, n બરાબર 7. ક્લિયર છે? આ સરસ મજાના તમારે શું આપેલું છે? તો કે શ્રેણી આપેલી છે. અને આ તમારા મુખ્ય ક્વોન્ટમ આંકની પણ વાત થાય છે.
વેલ, હવે આપણે તત્વોની ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ છીએ. વધારે વાતોમાં સમય કાઢવો નથી. શું કહે છે તત્વોની ઇલેક્ટ્રોન રચના એ આપણે જોતું જવાનું છે. બધા તત્વોની ઇલેક્ટ્રોન રચનાની વાત કરવાની છે. તો કોઈ પણ જુઓ, કોઈ પણ ઇલેક્ટ્રોનની માહિતી આપણે મેળવવી હોય તો કોઈ પણ ઇલેક્ટ્રોનની, હવે આ પૂછી નાખું છું, એક રસ ડૂબો સાગરમાં બહુ હસમત, થોડો ડર રાખ ભગવાનનો કોપર. ચાલો, તો હવે અહીંથી આપણે શરૂઆત કરી દઈએ. સરસ મજાના આપણા જે વાતો કરવાની છે એની. હવે જો અહીંથી જોઈએ તો કોઈ પણ ઇલેક્ટ્રોનની આપણે વાત કરવી હોય તો કોઈ પણ ઇલેક્ટ્રોનનું સ્થાન ચારેય ક્વોન્ટમ આંકની મદદથી દર્શાવી શકાય. ચારેય ક્વોન્ટમ આંકની મદદથી ઇલેક્ટ્રોનની સંપૂર્ણ માહિતી મળે છે. કોઈ પણ ક્વોન્ટમ આંકની મદદ, સોરી, કોઈ પણ ઇલેક્ટ્રોનની માહિતી મેળવવી હોય તો ચારે ક્વોન્ટમ આંકની જરૂર પડે. હવે એમાંનો જે મુખ્ય ક્વોન્ટમ આંક n છે એ તમારું શું દર્શાવે છે? n કોષ દર્શાવે છે. n શું દર્શાવે છે? જુઓ, n શું દર્શાવે છે તમારે અહીંયા? તો કે કોષ દર્શાવે છે. પહેલો કોષ, બીજો કોષ, ત્રીજો કોષ, ચોથો કોષ, પાંચમો કોષ, છઠ્ઠો કોષ, સાતમો કોષ, આઠમો કોષ, એવી રીતે. પણ આપણે 7 સુધી જ છે ને 8 સુધી જશું નહીં. તો એને આપણે જોવા જઈએ ને તો યાદ આવે ને તો આપણે એને કહીએ K, L, M, N, O, P અને Q. યાદ આવે છે? આપણે એને નામ આપેલા હતા K, L, M, N, O, P, Q. ઓકે, હવે વાત કરવી છે ઇલેક્ટ્રોન રચના કોને કહેવાય એની. તો ઇલેક્ટ્રોન રચના કોને કહેવાય બેટા આપણે? તો કહેવાય ઇલેક્ટ્રોનનું s, p, d અને f કક્ષકમાં, s, p, d અને f કક્ષકમાં વ્યવસ્થિત રીતે વિસ્તરણ થાય તેને ઇલેક્ટ્રોન રચના કહે છે. ઇલેક્ટ્રોનનું કક્ષકો કઈ કઈ? s, p, d અને f. ઇલેક્ટ્રોનનું કક્ષકોમાં વિસ્તરણ ને ઇલેક્ટ્રોનના, લખું છું, ઇલેક્ટ્રોનના કક્ષકોમાં વિસ્તરણને ઇલેક્ટ્રોન રચના કહે છે. ઇલેક્ટ્રોનના કક્ષકોમાં વિસ્તરણને ઇલેક્ટ્રોન રચના તરીકે ઓળખવામાં આવે છે. આ ઇલેક્ટ્રોન રચનાની મસ્ત મજાની વાત થઈ ગઈ છે કે આપણને કોઈ પૂછી નાખે ઇલેક્ટ્રોન રચના કોને કહેવાય, તો ઇલેક્ટ્રોનના જે કક્ષકોમાં વિસ્તરણ થાય છે, કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવાય છે, એનું ઇલેક્ટ્રોન રચના કહેવાય છે. હવે તમારા ઇલેક્ટ્રોન અથવા તમારું કોઈ તત્વ છે એ s વિભાગનું છે, p વિભાગનું છે, d વિભાગનું છે કે f વિભાગનું છે, એ ક્યારે નક્કી થાય? તો કે છેલ્લો ઇલેક્ટ્રોન, તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થાય એ વિભાગનું તમારું તત્વ હોય. સમજો કે ઇલેક્ટ્રોન ભરાતા ભરાતા છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં દાખલ થયો તો એ તત્વ ક્યાં વિભાગનું થઈ જાય? ડી વિભાગનું થઈ જાય. છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થયો. હવે હું તમને એમ કહું છું કે ભાઈ ચલો અહીં નાઇટ્રોજન જ છે, તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ હિલિયમ, બરોબર છે, 2s2 2p3. ક્લિયર છે? છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં કઈ કક્ષકમાં દાખલ થયો? પી કક્ષકમાં. તો એ તત્વ ક્યાં વિભાગનું થઈ જાય? પી વિભાગનું થઈ જાય. સમજો કે છેલ્લો ઇલેક્ટ્રોન અહીંયા આપણે લઈએ, સમજો કે સોડિયમ છે તો એની ઇલેક્ટ્રોન રચના શું આવશે? નિયોન કોર 3s1. 3s1 છેલ્લો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થયો? s કક્ષકમાં. તો એ તત્વ ક્યાં આવી ગયું? s વિભાગનું થઈ ગયું. બરોબર? એક ઇલેક્ટ્રોન છે એટલે પહેલામાં જો અહીંયા 2 હોય, સમજો કે મેગ્નેશિયમ લઈએ તો અહીંયા આવી જાય. બરોબર છે? કારણ કે વધારે વધારે બે સમાવી શકાય. હવે અહીંયા જો પી વિભાગમાં પી કક્ષકમાં ત્રીજો છે તો અહીંયા 13 માં પહેલો, પી કક્ષકમાં પહેલો ઇલેક્ટ્રોન 13 માં, પી કક્ષકમાં બીજો ઇલેક્ટ્રોન હોય તો 14 માં, પછી 15, 16, 17 અને 18. જો છઠ્ઠો ઇલેક્ટ્રોન હોય તો ક્યાં આવશે? 18માં સમૂહની અંદર ગોઠવણી થશે. તો જે ઇલેક્ટ્રોન, મતલબ કે છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થાય, બરોબર છે, તે વિભાગનું તત્વ બને છે. તત્વનો છેલ્લો ઇલેક્ટ્રોન જે કક્ષકમાં દાખલ થાય તે વિભાગનું તત્વ બને છે. છેલ્લો ઇલેક્ટ્રોન જ્યાં દાખલ થાય ને
ઈ વિભાગનું તત્વ થઈ જાય. સમજો કે F કક્ષકમાં છેલ્લો ઇલેક્ટ્રોન દાખલ થાય તો F વિભાગનું તત્વ બને છે. હવે આપણે બીજી વાત કરીએ. આ પૂછી કાઢું છું, જરાક જોઈ લેજો બેટા, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો. ઓકે, ત્યાંથી આગળ વધીએ તો ધ્યાન આપજો શું થાય છે હવે. તો કે ભાઈ પહેલી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ક્યાં તો પહેલા આવર્તમાં ક્યાં ઇલેક્ટ્રોન હોય છે? તો પહેલા આવર્તની શરૂઆત ક્યાંથી થાય છે? તો જુઓ n બરાબર 1 પહેલો આવર્ત થયો. પહેલા આવર્તની શરૂઆત હાઇડ્રોજન થી હિલિયમ સુધી થાય છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 આર્યો, અને હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2. એટલામાં પહેલો આવર્ત પૂરો થઈ જાય. એટલે કયો કોષ ભરાશે? તો કે K નામનો કોષ ભરાશે. લાલ પેનથી ઇન્ડિકેટ કરું જરા બેટા. કયો કોષ બનશે બેટા? K નામનો કોષ સંપૂર્ણ ભરાઈ જશે. એટલે આ તમારો આવર્ત કેવો થઈ જાય? પૂરો થઈ જાય. ક્લિયર? ઓકે, ચલો બીજી વાત કરીએ. n બરાબર 2 હોય, જો n બરાબર 2 હોય તો ક્યાંથી શરૂ થશે? તો કે ભાઈ તમારા લિથિયમ થી શરૂ થશે. પરમાણુ ક્રમાંક 3 થી નિયોન પૂરું થઈ જશે. બરોબર છે? પરમાણુ ક્રમાંક કેટલો થાય? 10. એટલે તમારો L કોષ પૂરો. કયો કોષ પૂરો થઈ જાય? L કોષ ભરાઈ જશે, સંપૂર્ણ ભરાઈ જશે. ત્યાર પછી આગળ જઈએ. આને હું ભૂસી નાખું છું. આનું આપણે હમણાં કંઈ કામ નથી, આમ તો રહેવા દઈએ. કેમ? ચાલો ને, જરૂર પડશે છેલ્લે, પછી પાછું દોરવું નહીં. ઓકે, તો n બરાબર 3 ની વાત કરીએ તો જુઓ n બરાબર 3 ની વાત કરું છું તો ત્રીજો આવર્તની શરૂઆત થઈ ગઈ બેટા. ત્રીજા આવર્તની શરૂઆત થઈ ગઈ. ક્યાંથી થાય છે? સોડિયમ 11. પરમાણુ ક્રમાંક કેટલો છે? 11 થી અહીંયા ક્યાં પૂરું થાય છે? તો જુઓ આર્ગોન 18 પૂરું થાય છે. એ ક્યાં કોષની અંદર આવશે? Kl પછી m કોષમાં આવશે. બરાબર છે? ત્યાર પછી n બરાબર 4. પછી અહીંયા શું આવશે? તો કે ભાઈ ચોથો આવર્ત ક્યાંથી શરૂ થાય? પોટેશિયમ થી. પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19. એટલે આ જ્યાં પૂરો થાય ને એની પછીથી શરૂ થાય નવો. એ તો બરાબર જ હોય. ઓકે, 19 થી ક્યાં પૂરો થાય છે? ક્રિપ્ટોન 36. એટલે તમારો KLM n કોષ ઓવર. ચલો n બરાબર 5 લખું છું તો ક્યાંથી શરૂ થાય? n બરાબર 5 રૂબિડિયમ. આ 36 પૂરું થયું તો અહીંયા કેટલા આવશે? 37. બરાબર છે? 37 થી ક્યાં પૂરો થાય? ઝેનોન 56. સોરી 54. KLMN કયો? O કોષ પૂરો. જોઈ લ્યો. ત્યાર પછી n બરાબર 6 સીઝિયમ થી શરૂ થાય છે. ક્યાંથી શરૂ થાય છે? સીઝિયમ થી. ચલો સીઝિયમ થી શરૂ થાય. આનો 54 તો અહીંયા કેટલા પરમાણુ ક્રમાંક હશે? 55. સીઝિયમ થી હવે જો અહીંયા લેન્થેનમ પછી આખું તમારી કઈ શ્રેણી આવશે? લેન્થેનોઇડ શ્રેણી. પછી પાછું અહીંયા આવી જવાનું અને રેડોને પૂરું થાય છે. એટલે ટોટલ 32 તત્વો સમાવવાના છે. એટલે અહીંયા કેટલા આવશે? 86. એટલે તમારો કયો? તો કે ભાઈ P કોષ પૂરો. and the last n બરાબર 7 ફ્રાન્સિયમ થી શરૂ થશે. એટલે 87 મો તત્વ થી અહીંયા પૂરો થશે 19. 118 મો તત્વ. એટલે ન્યા કોણ પૂરું થઈ જાય? Q. જો કે આને અધૂરો હજી તમારા પુસ્તકની અંદર અધૂરો જ કહે છે. 11મા ધોરણની અંદર પણ 12મા ધોરણની અંદર એ આવી જશે. બરોબર છે? એટલે એને અધૂરો આવર્ત તરીકે પણ હજી ઓળખવામાં આવે છે. તો આ તમારા તત્વોની ગોઠવણી થઈ. અહીંથી શરૂ થાય, અહીંયા પૂરો થાય. હવે અહીંયા જુઓ, જ્યારે ચોથો સમૂહ, ચોથો આવર્ત આવશે, આ આવર્ત, ત્યારે એની અંદર ડી કક્ષક શરૂ થશે. ડી કક્ષકને કેવી શ્રેણી કીધી હતી કાલે મેં? સંક્રાંતિ શ્રેણી. સંક્રાંતિ ધાતુ તત્વોની શ્રેણી કહેવાય છે. બરોબર છે? તો અહીંયા 3D હશે. આ તમારો કયો વિભાગ છે? આખો 3D. પછી અહીંયા 4D છે. પછી અહીંયા 5D છે. અહીંયા 6D છે. બરાબર છે? 3D, 4D, 5D અને 6D. આ સરસ મજાની કક્ષકો તમારી ભરાયેલી તમને જોવા મળશે. ડી કક્ષકો. તો અહીંથી સંક્રાંતિ શ્રેણી શરૂ થાય. n બરાબર 4 થી તમને ક્વેશ્ચન પૂછીને કે સંક્રાંતિ શ્રેણી ક્યાંથી શરૂ થાય? n બરાબર 4 થી શરૂ થશે. એટલે ભરાવાની શરૂ થાય છે. n બરાબર 4 થી સંક્રાંતિ શ્રેણી ભરાવાની શરૂ થશે. તો 3D છે ને એને પ્રથમ સંક્રાંતિ શ્રેણી કહેવાય. પ્રથમ સંક્રાંતિ શ્રેણી. તો સ્વાભાવિક છે 4D એટલે કઈ હશે? દ્વિતીય. 5D કઈ હશે? તૃતીય.
6D ને હાલ સુધી કેવું માનતા હતા તો કે ભાઈ 6D છે એ પણ અધૂરું છે એવું માનતા હતા, પણ એની પણ હવે ચિંતા નથી. એટલે 6D એટલે કેવી થઈ ગઈ? ચતુર્થક સંક્રાંતિ શ્રેણી. ચતુર્થક સંક્રાંતિ શ્રેણી. બરોબર છે. એટલે પ્રથમ સંક્રાંતિ શ્રેણી મતલબ 3D કક્ષા. આ યાદ રાખજો. પ્રથમ શ્રેણી અથવા તો પ્રથમ આવર્ત તો હાઇડ્રોજન અને હિલિયમ. બરોબર છે. સંક્રાંતિ શ્રેણીની વાત કરે તો અહીંથી શું થશે? સ્કેન્ડિયમ થી ઝિંક. પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં કોણ આવે? Sc થી Zn. દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની અંદર કોણ આવશે પહેલા? જોઈ લ્યો તો ઇટ્રિયમ થી તમારો આવશે કેડમિયમ, એટલે Y થી Cd. પછી તૃતીય સંક્રાંતિ શ્રેણી એટલે કે 5D ની અંદર કોણ આવશે? તો કે લેન્થેનમ થી મર્ક્યુરી, La થી Hg. છઠ્ઠી સંક્રાંતિ શ્રેણીમાં કોણ આવે? એક્ટિનિયમ થી કોપરનિશિયમ, એટલે તમારું Ac થી કોપરનિશિયમ એટલે Cl. તો આ તમારી કોની વાત થઈ ગઈ છે? સંક્રાંતિ શ્રેણીની વાત થઈ ગઈ છે. હવે ત્રીજો સમૂહ 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 ત્રીજા સમૂહમાંથી અને છઠ્ઠા અને સાતમા આવર્તમાંથી F વિભાગ નીકળે છે, જેને આપણે કાલે નામ આપ્યું તો આંતર સંક્રાંતિ શ્રેણી. કેમ આંતર? એટલે કે સંક્રાંતિ શ્રેણી માંથી નીકળે છે, એટલે એને કીધું આંતર સંક્રાંતિ શ્રેણી. સંક્રાંતિ શ્રેણી માંથી. ઓકે, હવે એની વાત કરીએ તો એમાં જુઓ અહીંયા તમારું આવશે સીરિયમ થી અહીંયા આવશે તમારું લ્યુટેશિયમ, સીરિયમ થી લ્યુટેશિયમ, અને બીજું તત્વ જે તમારું અહીંયા આવશે થોરિયમ થી લોરેન્શિયમ. સીરિયમ થી લ્યુટેશિયમ અને થોરિયમ થી લોરેન્શિયમ. તો જો સીઝિયમ, પછી અહીંયા આવશે સીઝિયમ, પછી કોણ આવશે? બેરિયમ, બેરિલિયમ. અહીંયા બેરિલિયમ હશે, અહીંયા બેરિયમ હશે, અહીંયા સ્ટ્રોન્શિયમ હશે, અહીંયા કેલ્શિયમ હશે. બરાબર. પછી લેન્થેનમ, એટલે અહીંયા શું આવશે? તો અહીંયા કેટલા પરમાણુ ક્રમાંક આવશે? જોઈ લો. સીઝિયમ એટલે 55 56 57 58 થી શરૂ થશે ભાઈ. 58 થી 71 જોઈ લો 14 થશે. પછી પાછો અહીંયા કેટલામું તત્વ આવી જાય? 72મું તત્વ આવી જાય. તો લ્યુટેશિયમ સુધી. તો F વિભાગ ક્યાંથી શરૂ થાય? તો કે F વિભાગ જે તમારો છે એ સીરિયમ થી સીરિયમ. યાદ રાખજો, ઓલું છે સીઝિયમ અને આ છે સીરિયમ. સીરિયમ થી લ્યુટેશિયમ. સીરિયમ 58 થી લ્યુટેશિયમ કેટલા આવે છે? 71. 58 થી 71. આ લેન્થેનોઇડ શ્રેણી છે. લાલ પેનથી લખું, લાલ માર્કરથી લખું, થોડું વધારે સારું દેખાશે. લેન્થેનોઇડ. બરોબર છે. ત્યાર પછી થોરિયમ. થોરિયમ એટલે 90 નંબરનું તત્વ છે. 90 થી લોરેન્શિયમ 103, અહીં 103 સુધી આવશે. એટલે થોરિયમ 90 થી લોરેન્શિયમ 103 નંબરનું તત્વ જે છે એને એક્ટિનોઇડ કહેવાય છે શ્રેણી. એટલે સુધી વાત સમજણ પડી છે. આ આખા આવર્ત કોષ્ટકની અંદર જે રીતે તત્વો ગોઠવાય છે એની વાત થઈ ગઈ છે. હવે મારે તમને જે વાત કરવાની છે એ આવર્તમાં ઇલેક્ટ્રોન રચનાની વાત કરવાની છે. આ ભૂસી કાઢું છું. આઈ હોપ કે તમને બધાને સમજણ પડી છે અને તમે ઇન્ડિકેટ પણ કરી શકો. બરોબર છે. અહીંયા ખાસ યાદ રાખજો, અહીંયા આવર્ત પૂછે લેન્થેનોઇડ શ્રેણીનો આવર્ત છઠ્ઠો અને એક્ટિનોઇડ શ્રેણીનો આવર્ત સાતમો. સમૂહ પૂછે તો બધાનો સમૂહ શું આવશે? આખાનો સમૂહ આવશે ત્રીજો. કયો સમૂહ આવશે? ત્રીજો સમૂહ તમને જોવા મળશે. તો આ વાત થઈ ગઈ છે તમારી સરસ મજાની કોની? તો કે આખા આવર્ત કોષ્ટકની અંદર જે તત્વો સમાયેલા હોય એની વાત થઈ ગઈ છે. એમાં ડી વિભાગની અંદર હજી વાત કરવાની બાકી છે. બાકી છે મતલબ મેં તમને જો કે કહી જ દીધું છે, બાકી કઈ નથી. અહીંયા શું આવશે? સ્કેન્ડિયમ થી ઝિંક એટલે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી. પછી ઇટ્રિયમ થી કેડમિયમ દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. લેન્થેનમ થી મર્ક્યુરી તૃતીય સંક્રાંતિ શ્રેણી. અને એક્ટિનિયમ થી કોપરનિશિયમ ચતુર્થક સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે. આ સરસ મજાની સંક્રાંતિ શ્રેણીની વાત થઈ. હવે આપણે જરાક એના આવર્તમાં ઇલેક્ટ્રોન રચના જોઈએ બેટા.
આવર્તમાં ઇલેક્ટ્રોન રચના મતલબ ક્યાંથી ક્યાં પૂરી થાય એ આપણે વાત કરવાની છે, બીજી કઈ આપણે ઝંઝટ કરવાની છે નહીં. પ્રથમ આવર્તમાં જુઓ, પ્રથમ આવર્તની અંદર કોણ છે? હાઇડ્રોજન છે, હે? પ્રથમ આવર્તમાં હાઇડ્રોજન થી હિલિયમ પૂરું થાય ને, તો હાઇડ્રોજન જે છે એની ઇલેક્ટ્રોન રચના શું આવશે? 1s1 થી હિલિયમ શું આવશે? 1s2. બસ પૂરું. આ આવર્તમાં ઇલેક્ટ્રોન રચના છે. પહેલા આવર્તની અંદર 1s1 થી શરૂ થાય, 1s2 એ પૂરું થાય, અહીંથી અહીંયા. ક્લિયર? ચલો આવર્ત નંબર 2 ની વાત કરીએ તો લિથિયમ થી શરૂ થશે, એની ઇલેક્ટ્રોન રચના શું થશે? હિલિયમ કોર, પછી આવશે 2s1 થી અહીંયા ક્યાં પૂરું થાય? નિયોન. તો અહીંયા પણ ઇલેક્ટ્રોન રચના શું આવશે? હિલિયમ કોર. હવે પછીથી નિયોન કોર કહેશું, પણ નિયોન માટે તો હિલિયમ કોર રાખશું ને, નિયોન માટે નિયોન કોર થાય નહીં. હિલિયમ કોર, પછી અહીંયા શું આવશે? 2s2 2p6. આ કોની માટે છે? લિથિયમ. આ પહેલા આવર્ત માટે છે, આવર્ત નંબર 2 માટે છે. હવે આવર્ત નંબર 3 માટે જોઈએ છીએ. તો આવર્ત નંબર 3 માં પહેલું તત્વ કોણ છે? તો કે આવર્ત નંબર 3 માં પહેલું તત્વ છે સોડિયમ. એની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે નિયોન કોર 3s1 થી ક્યાં સુધી આવે છે? આર્ગોન સુધી. એટલે અહીંયા લખું છું આર્ગોન. તો ન્યા પણ શું આવશે? નિયોન કોર 3s2 3p6. ત્યાર પછી ચોથો આવર્ત આવે છે. ચોથા આવર્ત માટે કહેવા જાવ તો ચોથા આવર્તની શરૂઆત ક્યાંથી થાય છે? પોટેશિયમ થી. તો અહીંયા આવશે પોટેશિયમ. હવે અહીંયા આવે આર્ગોન કોર. પોટેશિયમમાં અહીંયા જો આર્ગોન પૂરું થઈ ગયું એટલે આની શરૂઆત કરીએ એટલે અહીંયા આપણે આર્ગોન કોર લખી શકીએ. આર્ગોન કોર પછી શું આવશે? 4s1. કયા સમૂહમાં છે? પહેલા સમૂહમાં છે. અને કઈ આવર્તમાં છે? ચોથા આવર્તમાં છે. એટલે s ની અંદર 1 ઇલેક્ટ્રોન છે અને આગળ શું લગાડશું? 4. અહીંયા આવશે ત્યારે 5s1, અહીંયા આવશે ત્યારે 6s1 અને અહીંયા આવશે ત્યારે 7s1 કરશું. ક્લિયર છે? અને અહીંયા છેલ્લે આવી જાવ એટલે અહીંયા શું આવશે? 7p6. અહીંયા છેલ્લે આવી જાવ તો કયો સમૂહ છે? કયો આવર્ત છે? પાંચમો આવર્ત છે એટલે 5p6 આવશે. હમણાં જોશો એટલે ખ્યાલ આવશે. થી ક્યાં સુધી જવા દેવાનું છે? આર્ગોન થી ક્રિપ્ટોન, સોરી પોટેશિયમ થી ક્રિપ્ટોન. તો અહીંયા તત્વ આવશે તમારું ક્રિપ્ટોન. એની ઇલેક્ટ્રોન રચના શું થશે પહેલા? તો ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન કોર 4s2, સોરી 3d કક્ષક ભરાઈ જશે અહીંયા તો, બરાબર છે? તો થશે 3d10 4s2 અને 4p6. કારણ કે અહીંયા જો 3d કક્ષક આવશે એટલે 3d આખી ભરાઈ જશે. અહીંયા તો 4s1 થી શરૂઆત થઈ જશે, પછી 3d ભરાઈ જશે, 4s ભરાઈ જશે અને 4p આખી શું થઈ જશે? કમ્પ્લીટ. ત્યાર પછી આવે છે n બરાબર પાંચમો આવર્ત. તો હવે મને તમે જરા કહો અહીંયા શું થશે? 5s1. શું આવશે બેટા? 5s1. તો ધ્યાન આપજો. એટલે અહીંયા એની ઉપર જુઓ, આ 5s1 તો લખું છું, આ 5 છે, એની ઉપર કોણ છે? ક્રિપ્ટોન. એટલે શરૂઆત થશે ક્રિપ્ટોન કોર થી. તો તત્વ કયો છે આપણે? રૂબિડિયમ. રૂબિડિયમ માટે શું આવશે? ક્રિપ્ટોન કોર. અહીંયા ઇલેક્ટ્રોન રચના માત્ર ક્રિપ્ટોન કોર ની અંદર આ બધું આવી ગયું, આટલું બધું આવી ગયું. આર્ગોન થી માંડી એટલે કે 36 ઇલેક્ટ્રોન સુધીના બધા આવી ગયા ક્રિપ્ટોન કોર લખો એટલે. એટલે અહીંયા આવશે 5s1 થી. હવે જો આ 5s તો ભરાઈ જાય છે, 5s ભરાઈ જાય, 4d ભરાઈ જશે અને 5p પણ ભરાઈ જશે. એટલે તમારું છેલ્લું કોણ આવે છે? ઝેનોન. તો ઝેનોન માટે ઇલેક્ટ્રોન રચના શું થશે બેટા? તો જુઓ ઝેનોન બરાબર શું થશે? ક્રિપ્ટોન કોર, પછી આવશે 3d, સોરી 4d, 4d10, 3d તો ઉપર આવી ગયું છે, 4d10 5s2 અને 5p6. 3d10 સોરી 4d10 5s2 અને 5p6. ત્યાર પછી આવે છે છઠ્ઠો આવર્ત. તો અહીંયા આપણું પૂરો થાય છે ઝેનોન. એટલે અહીંયા છઠ્ઠા આવર્ત પર શું છે? ઝેનોન કોર અને 6s1. ઝેનોન કોર કોની માટે આવે છે? સીઝિયમ માટે. આ ઇન્ટરેસ્ટિંગ છે. ઝેનોન કોર 6s1 થી ક્યાં જશું? તો કે હવે છેલ્લે આવો એટલે અહીંયા છે રેડોન.
કોણ આવે છે રેડોન. પણ રેડોનની ઇલેક્ટ્રોન રચના લખીએ ને ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે. ફરી વખત આપણે ઝેનોન કોર તો લખી જ નાખશું, બરોબર. પણ જો અહીંયા રેડોન સુધી આવો ને એટલે 6s ભરાઈ જશે, 5d ભરાઈ જશે, પણ અહીંથી લેન્થેનોઇડ નીકળશે એટલે 4f પણ ભરાઈ જશે. એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 4f14 5d10 6s2 અને 6p6. ઝેનોન 4f14 5d10 6s2 અને 6p6. આ એની ઇલેક્ટ્રોન રચના થશે. એન્ડ ધ લાસ્ટ છેલ્લો આવર્ત આવે છે 7મો. આ 7મા આવર્ત માટેની વાત છે. 7મો આવર્ત ક્યાંથી શરૂ થાય? ફ્રાન્સિયમ થી. ફ્રાન્સિયમમાં શું આવશે? 7s1, બરોબર છે. એટલે અહીંયા આવશે તમારું, પહેલા તો કોણ લઈ લઉં છું તો કે અહીંયા રેડોન પૂરું થયું છે એટલે રેડોન 7s1 થી ક્યાં સુધી આવશે? ઓગ્નેસોન, બરોબર છે. એટલે અહીંયા આવશે OG. OG ની ઇલેક્ટ્રોન રચના શું થશે તો કે OG ની ઇલેક્ટ્રોન રચના રેડોન, પણ જુઓ 7s ભરાઈ જશે, પછી એક્ટિનોઇડ શ્રેણી છે એટલે આખી તમારી 5f પણ ભરાઈ જશે. આ છે 4f અને આ છે તમારો 5f. ઊંધો f લખું છું, બરાબર. તો અહીંયા ઇલેક્ટ્રોન રચના આવશે 5f14 6d10 7s2 અને 7p6. આ એની ઇલેક્ટ્રોન રચના થશે. હવે તમને ખબર હોવી જોઈએ, સપોઝ તમને કોઈ પૂછી નાખે કે અહીંયા કોણ આવે છે? રેડિયમ આવે છે, બરાબર. ફ્રાન્સિયમ પછી રેડિયમ આવે. બેટા રેડિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? ધ્યાન આપજો. તો અહીંયા મને કોઈ કે પૂછ્યું રેડિયમની ઇલેક્ટ્રોન રચના, તો તરત મને શું યાદ આવવું જોઈએ? એની આગળનું તત્વ કોણ છે? આગળનું નિષ્ક્રિય તત્વ રેડિયમની ઇલેક્ટ્રોન રચના પૂછ્યું છે તો આગળનું નિષ્ક્રિય તત્વ કોણ આવશે? રેડોન. અહીંયા રેડિયમ છે, રેડોન. પછી જુઓ અહીંયા 7s કયા વિભાગનું તત્વ છે? s વિભાગનું તત્વ છે અને બીજો સમૂહ છે એટલે 2 ઇલેક્ટ્રોન હશે. રેડોન 7s2 રેડિયમ માટે. કોઈ પણ પૂછી નાખે આમાંથી, તમને કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના પૂછી નાખે તો તમે આની વચ્ચેની કોઈ પણ મૂકી શકો. શરત એક જ છે કે તમને તત્વોના નામ આવડતા હોવા જોઈએ. કાલે મેં તમને ખાસ કીધા છે તે, બરોબર છે. અહીંયા શું કીધું હતું? બેટો માંગે કાર સારી, બાપ રોવે. પછી અહીંયા આપણે શું કીધું હતું? हमने लिया ना कुछ रब से फ्री में, बराबर. એવી રીતે આ બધાના તત્વોના તમને મસ્ત મજાના નામ કીધા હતા. અહીંયા કોણ હતું આપણું સરસ મજાનું? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ અને નિહોનિયમ, બરાબર છે. તો અહીંયા આપણે શું કીધું હતું તો કે ભાઈ મસ્ત મજાનું બટેકા, આલુ, ગાજર, ઇન, થેલી, નાક, આ બધી વાત કરી હતી ટૂંકમાં. આ બધાના આપણે મસ્ત મજાના નામ પણ જોયા હતા. પછી આ છે નાઇટ્રોજન વાળો સમૂહ, મને યાદ આવી ગયો છે. તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને મોસ્કોવિયમ. नेपाल, पाकिस्तान, ऑस्ट्रेलिया, सबसे बड़ा भिखारी मॉस्को, सबसे भिखारी मॉस्को, सॉरी. नेपाल, पाकिस्तान, ऑस्ट्रेलिया, सबसे भिखारी मॉस्को. આ બધી તમારે સરસ મજાની યાદ હશે તો જ તમને ઇલેક્ટ્રોન રચના યાદ રહેશે, નહીતર યાદ રહેશે નહીં. તો આ આવર્તની ઇલેક્ટ્રોન રચના છે. શેની ઇલેક્ટ્રોન રચના છે? આવર્તની. જો આવું ક્યારે પૂછાય નહીં, બરોબર છે. એ તો ક્યારેક બાય ચાન્સ પૂછે તો, બાકી ક્યારે પૂછાતું નથી. પણ આ આપણને બહુ ઉપયોગી છે. આગળના જે આપણે 3-4 ચેપ્ટર જોવાના છે આને રિલેટેડ, ત્યાં બધી જ જગ્યાએ આપણને ખાસ ઉપયોગી નીવડશે. હવે જો એવી જ રીતે હું આવર્તની સમૂહની ઇલેક્ટ્રોન રચના જોઉં તો બધા સમૂહની પોતાની ઇલેક્ટ્રોન રચના પણ હોય છે. શું વાત કરો છો? યસ, બિલકુલ. બધા સમૂહની પોતાની ઇલેક્ટ્રોન રચના હોય. હવે જો કઈ રીતે હોય છે એ તમને બતાવી દઉં. સમજો કે હું સમૂહ પહેલાની વાત કરું છું. પહેલો સમૂહ ભાઈ એ વાળા. તો એની અંદરના તત્વો જો લિથિયમ, બધાની ઇલેક્ટ્રોન રચના બહુ ઇન્ટરેસ્ટિંગ હશે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો આની ઇલેક્ટ્રોન રચના જોવા જાવ તો હિલિયમ કોર 2s1, એની પર હાઇડ્રોજન લઈ લઉં તો હું આવશે 1s1, સીધું જ તે, આમાં કોઈ કોર બોર નથી, બરોબર છે. સોડિયમ જોવા જાવ તો નિયોન કોર 3s1. પછી પોટેશિયમ જોવા જાવ તો કોણ આવશે તો કે આર્ગોન કોર 4s1.
પછી રૂબિડિયમ જોવા જાવ તો ક્રિપ્ટોન કોર 5s1, પછી સીઝિયમ જોવા જાવ તો કોણ આવશે ઝેનોન કોર 6s1, અને ફ્રાન્સિયમ જોવા જાવ તો કોણ આવશે રેડોન કોર 7s1. આ એની ઇલેક્ટ્રોન રચના કહેવાય. આ હિલિયમ નિયોનની ઇલેક્ટ્રોન રચના શું થાય એ પણ આપણને ખબર હોય છે. આર્ગોનની શું થાય, આર્ગોન અહીંનું તત્વ છે એટલે જુઓ 3s2 3p6, તો આગળ તમે 3s2 3p6 આવું પણ તમે લખી શકો, બરોબર છે. અને પહેલેથી લખવા જાઓ, સાવ પહેલેથી, તો આની ઇલેક્ટ્રોન રચના શું થાય, અહીંયા પોટેશિયમ માટે 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s1. ક્લિયર છે? તો એવી રીતે ક્રિપ્ટોનની ઇલેક્ટ્રોન રચના જો લખવા જાવ તો 1s2 2s2 2p6 3s2, ક્રિપ્ટોનની વાત કરું છું, 1s2 2s2 2p6 3s2 3p6 4s1 સોરી 4s2 3d10 4p6. શું થાય છે ક્રિપ્ટોનની ઇલેક્ટ્રોન રચના? કોઈ પણ તમે લખી શકો ને બેટા. ચલો ક્રિપ્ટોનની જરાક વાત નીકળી છે તો કહી દઉં છું. ક્રિપ્ટોનની ઇલેક્ટ્રોન રચના પહેલેથી લખું છું તો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p6. જો તો 36 ઇલેક્ટ્રોન થઈ ગયા. 2 4 4 ને 6 10 ને 2 12 ને 6 18 18 ને 2 20 ને 10 30 ને 6 36. યસ, તો 36મા નંબરનું તત્વ એટલે કોણ થાય ક્રિપ્ટોન. આ રીતે તમારે બધી જ ઇલેક્ટ્રોન રચનાની કમ્પ્લીટ ઇન્ફોર્મેશન રાખવાની છે અને તમને ખબર જ હોવી જોઈએ. કોઈ પણ તત્વનું પૂછે બેટા, એની કોઈ પણ તત્વ, તમને એમ પણ ક્વેશ્ચન પૂછાય, ધ્યાન આપજો, કોઈ ક્વેશ્ચન પૂછાય છે ચોથો આવર્ત અને 15મા સમૂહનું તત્વ કયું? ધ્યાન આપજો, ચોથો આવર્ત અને 15મા સમૂહનું તત્વ કયું? આ જો ચોથા આવર્તનું તત્વ છે અને 15મા સમૂહનું તત્વ છે આર્સેનિક. ચોથો આવર્ત અને 15મા સમૂહનું તત્વ કયું? તમને કોઈ પણ પૂછી નાખે. છઠ્ઠો આવર્ત અને 16મા સમૂહનું તત્વ કયું? તો 16મા સમૂહ ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. બરોબર છે? તો શું પૂછીને કે છઠ્ઠો આવર્ત અને 16મા સમૂહનું તત્વ કયું? તો ખબર હોવી જોઈએ. અથવા તો એમ પણ પૂછી નાખે. હવે જો આર્સેનિકની ઇલેક્ટ્રોન રચના જોવા જઈએ તો શું આવશે? આર્સેનિકની ઇલેક્ટ્રોન રચના અહીંયા બનાવું છું, છેલ્લું, પછી આપણે બસ પૂરું કરીએ છીએ. આર્સેનિક છે, બરોબર. આર્સેનિકની ઉપર પણ છે આર્ગોન, એટલે અહીંયા આવશે આર્ગોન કોર. એટલે સુધી ક્લિયર થાય છે? ઓકે. આર્ગોન થી પછી અહીંયા ભરતા જાઓ તો 4s2, પછી અહીંયા શું આવશે 3d10 અને 4p3. તમને આમ પણ પૂછી નાખે, બરોબર છે. 4p3 કક્ષકમાં જેનો છેલ્લો ઇલેક્ટ્રોન ભરાય ઈ તત્વ કયું? 4p3 કક્ષકમાં જેનો છેલ્લો ઇલેક્ટ્રોન ભરાય ઈ તત્વ કયું? તો ત્યાં પણ આપણને ખબર હોવી જોઈએ કે તમારું કોણ આવશે? આર્સેનિક જ આવશે. એટલે સુધી વાત ક્લિયર થઈ છે? તો આ મસ્ત મજાની વાત કરી છે. હજી આપણે કાલે પાછી સમૂહની વાત કરવાની છે, S P D અને F વિભાગની વાત કરવાની છે, બરોબર છે. મેં તમને સમૂહની ઇલેક્ટ્રોન રચના, એવી તમે કોઈ પણ સમૂહની ઇલેક્ટ્રોન રચના લખી શકો, બરોબર. મેં તમને પહેલા સમૂહની ઇલેક્ટ્રોન રચના લખીને એક્ઝામ્પલ આપ્યું છે. તમે બીજા ત્રીજા ચોથા પાંચમા કોઈ પણ સમૂહની ઇલેક્ટ્રોન રચના આરામથી લખી શકો. કારણ કે જો એની બાહ્યતમ કક્ષામાં તો સરખા જ ઇલેક્ટ્રોન આવવાના છે. બાહ્યતમ કક્ષકમાં માત્ર જે તમારી કક્ષા છે ને એનો નંબર વધતો જશે. કોઈ પણ લ્યો, અહીંયા જો તો જો p કક્ષકની અંદર છે તો કેટલામો? 16મો સમૂહ છે એટલે p કક્ષકની અંદર 4 ઇલેક્ટ્રોન આવશે. તો અહીંયા જોવા જશો ને એટલે અહીંયા શું આવશે? 2p4, પછી અહીંયા 3p4, પછી અહીંયા 4p4, પછી અહીંયા 5p4, પછી 6p4, પછી 7p4. અહીંયા પૂરું થઈ જાય. એવી રીતે કોઈ પણ તમે એવું જરૂરી નથી 17મા 16મા 13મા 12મા કોઈ પણ સમૂહની ઇલેક્ટ્રોન રચના તમે લખો, છેલ્લે આવડો અનકોમન રહે, એને NP4 કહેવાય. એ આપણે જ્યારે સમૂહ ભણશું ને આપણે ત્યારે આપણે વાત કરીશું. ક્લિયર? ચલો, તો એટલે સુધી આજે આપણે રાખીએ છીએ. કાલે આપણે વિભાગની પણ મસ્ત મજાની વાતો કરવાની છે. દરેક વિભાગ વાઇઝ એની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે હોય એની પણ આપણે મસ્ત મજાની વાત કરશું. ઓકે, આજે એટલા સુધી રાખીએ. મસ્ત મજાનું મગજમાં બેટા આવર્ત કોષ્ટક ઉતારી લેવાનું છે. કાલે ફરી વખત પાછા આવર્ત કોષ્ટક દોરીને જ આ રીતે આપણે સમજાવશું. ઓકે, થેન્ક યુ.